વલસાડ નગરપાલિકાનું બ્યુટિફિકેશનના નામે ગતકડું જોવા મળ્યું। વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારમાં બ્યુટિફિકેશન માટે કુંડા મૂકવામાં આવ્યા। હેતુ હતો કુંડા મૂકવાથી ત્યાં કોઈ કચરો નહીં ફેંકે અને શહેર પણ હરિયાળું દેખાશે। કોઈ કચરો નાખે અથવા તો કુંડા જ ચોરી જાય તો તેના માટે સીસીટીવી પણ લગાવાયા। 95 લાખ રૂપિયાનો ખર્ચ થયો। જે કુંડા મૂક્યા તે એક કુંડાની કિંમત 300 રૂપિયા હોઈ શકે। એવામાં વલસાડ પાલિકાના 95 લાખના ખર્ચની ગણતરી બેસતી નથી। વલસાડ નગરપાલિકાએ કેટલા કુંડા મૂક્યા અને કેટલા સીસીટીવી લગાવ્યા તેની વિગત માંગતા જ અધિકારી ગલ્લા તલ્લા કરવા માંડે છે। હાલ જે સીસીટીવી લગાવાયા છે તેનું મોનિટરિંગ પણ નગરપાલિકા પાસે નથી। કુંડા મૂક્યા બાદ તેમાં છોડ પણ સુકાઈ ગયા। વલસાડ નગરપાલિકાના પ્રમુખે તો તપાસ કરવાની ખાતરી આપી તો ચીફ ઓફિસરે કહ્યું કે એજન્સી પાસે ખુલાસો મગાશે। વલસાડ નગરપાલિકા દ્વારા જે અલગ અલગ વિસ્તારોમાં ગંદકી ન થાય એ માટે કુંડા મૂકવામાં આવ્યા હતા। હાલ એ સુકાઈ ગયા છે તેની જાણ અમને લોકો દ્વારા અત્યારે થઈ છે। તો તેના માટે અમે સંસ્થાને એક એજન્સીને કામ સોંપી દીધું છે। એ લોકો કાર્યવાહી એ લોકોની ચાલુ છે। સુકાઈ જાય કે લોકો ત્યાં ગમે ત્યાં ગંદો કચરો ના નાખે, લોકો ગંદો કચરો ના નાખે તેના માટે અમે કુંડા મૂક્યા છે। આ કુંડા લગભગ મારું માનવું છે તો આખા વલસાડમાં આ લોકોએ કુંડા મૂકેલા છે કે ભાઈ અહીંયા કચરો નાખે છે તો ત્યાં આપણે કુંડા મૂકી દઈએ તો લોકો કચરો નહીં નાખે। એ રીતે એ લોકોનો પ્રયાસ હતો ને એ લોકો એવું કહેવું છે કે ભાઈ સરકારથી તરફથી બી કે ભાઈ બ્યુટિફિકેશન માટે આપણે કુંડા મૂકીએ। તો એ લોકોએ જ્યાં કુંડા મૂક્યા ત્યાં તો પાછો હવે કચરો થવા જ માંડ્યો છે। કેમેરા બી મૂક્યા છે પણ કેમેરાનો ઉપયોગ થાય છે કે નથી, એ લોકો સુધી મોનિટરિંગ થતું છે કે નથી, કોણ કચરો નાખી જાય એના સારું મૂક્યા, ખાલી સોના કેમેરા મૂક્યા છે, કંઈ સમજ નથી પડતી।